હેલો મિત્રો, કેમ છો ને મજામાં? ને આપણે વાગવામાં રાતનો બ્લોગ ચાલુ કર્યો. આપણે રાતનો કેટલા વાગ્યા? 3 વાગ્યા, અઢી વાગ્યા. એટલે આપણે એમરજન્સીમાં આવી ગયા આપણા શ્રીજીમાં. કોડિયેસર સાહેબનું દવાખાનું છે, ત્યાં લખીને લઈને આવી ગયા. આપણે એમરજન્સીમાં ગયા એટલે લીલા મામાની ગાડી આવી હતી મેલવા, એટલે લીલો મામો આગળ ગયા ને અમે બેઠા. તો અહીંનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો, એટલે બ્લોગમાં બન્યા રહેજો ને પહેલાંથી ચેલા લગન જોવાનું ભૂલતા નહીં. 2:30 વાગ્યા, બહુ બોલાય નહીં ને બીજા પાડોશી જાગી જાય. અહીં જો બાકી રામીબેનને બેઠી ને બીજા બધા ઘેર છે, એટલે એવું હે માહોલ. હાલો તો આગળ કામ હે કામ નથી, જોયું જાય. જો અમારા કૃષ્ણાબેનના બેન આવી ગયા અહીંયા, બીજા કૃષ્ણાબેન. ઢીંગલી ઓ ઢીંગલી જતા ભૂખી થઈ હતી, મોંમાં નાખેતી. હોય આમ જતા આખું ખોલતા. આમ કોણ હે જતા? આમ તને કોઈક બોરકે જો, આમ બોરકે કહેતા. હા કહેતા કૃષ્ણાબેનના બેન જોતા. ટુકુ 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 ટુકુ. તો એકદમ કમ્પ્લીટ હાવ નોર્મલ ડિલિવરી થઈ ગઈ અને કૃષ્ણબેનના બેન આવી ગયા અહીંયા કમ્પ્લીટ. તો આ રીતનો આજનો માહોલ છે. તો આગળ વિડીયો તમે જોતા રહેજો, બાકીનું દ્રશ્ય બતાડતો રહી. તો આગળનું થોડુંક કામ છે એ કરી લઈએ, પછી પાછા વિડીયો હવે જોડાઈએ. જો અમારા અહીંયા સ્વાગત છે આપણા બ્લોકમાં. તમારું હાર્દિક સ્વાગત. કૃષ્ણાબેનના બીજા બેન, રાધિકાબેનના, શાંતિબેનના. મોટીમાં રમાડે. ડુગુ જોવે દાદા, ભૂખી થઈ તું. રમતી સીડી મોટીમાં દીકરી બેને હે ને આપણે સ્પેશિયલ રૂમ આપી દીધો એવું હે. એટલે જો ભૂખી થઈ એટલે આગળ દૂધ પીવડાવવાનું છે. આનું નામ એ કોઈ કોમલને કહું જાય ને પાછું. હવે પાછું લખવા જો આજે છે ને એની માંગ નથી. હવે જે જરા કામ રાબીબેન કે હવારે પેડા જો હે લીકરી જા મુંજાઈ ગઈ. એટલે પેલા કૃષ્ણ ને પછી પાછી આ, એટલે રાણાભાઈ ને 3, પછી મારે ત્યાં બીજે આ બીજી. એટલે હરખ છે દુઃખની વાત ને. આ કોઈ ભાગશાળી હોય એને ઘેરે જ આવો અવતાર આવે, નકર ન આવે. હા એટલે ભગવાન જે કંઈ કરે બધું રેડી કરે, આપણા હાથમાં નથી. બધું ઓલું કરી નાખીએ. બાકી મુંજાઈ ગઈ તો એને એટલી ખબર નથી કે હોય ભાગશાળી ન્યા જ આવું ઘેર આવે, નકર આવે નહીં. એટલે મોટીમાં દીકરી જો બે અટાણે રમે. 3 વાગ્યા, 3:30 ને જો જઈ રહેતી જગ્યા. હમણાં શું ઓલું ભાઈ અમારે રાણા ત્યાં 3 છે
માન્યા બે છે એટલે કામ કરવા બાજુ ખોટે અમને એટલે હાઈટમાં આવે ને એટલે થેપલા તો વણવા જો ને આ લાડવા કોઈ કરવા જો કોઈ ગાંઠિયા કરવા જો અમારે માથે પસાડવાના કવાડા પસાડ્યા રાખ્યું બે એટલે એવું હે ભાઈ એમાં એટલે થેપલા વણીએ લાડવા ગળીએ બધું શેરી કામ જરા જોવે દઈ જો દઈ હાલો એને આપણે મોર પાઈ દઈએ બધા પીએ જા સમસી દે જા બધા મોર આપણી પાઈએ અને માર જેવી થઈ જાય ઈ નહીં હાલે ભાઈ ઘર સુધી ઘેર જઈને ઘેર જઈને એવું ભાઈ અહીં પાઈ દીધી જો ઈ ના હાલે દૂધની ઘર હાલો હવે તું પાઈ દે રમા તું પાઈ દે રમા આ દૂધની હાલો કામ હાલો કેવા દૂધની ના હાલે ઘરની જ હાલે ભાઈ ઘરની ના હાલો ભાઈ ઈ દૂધ પીએ તમારી બાપી ગુસ્સા મારો દેખી કોઈ દી ગુસ્સા મારા રાતી બેન ને પેડા ખાવાના હે ખબર પેડા ખાવા લક્ષ્મી જ લઈને દી આપણે કોઈ લક્ષ્મી પાસેથી હું બાકી બે તો થોડી જ રોગી થોડી રોગી થોડી દીકરીની ખારી બાકી આવતી હતી કામ તો રોડતી આવતી હતી હું તો કેટલી બધી રોડ કાંઈ કામ થાય નથી અમારે એના નસીબ લઈને તો વાગી ગયા સવારના 7 ને અહીં આપણા લોક મિત્રો જાય જો એટલે પાછળ દેખાતું હે જાન જાય જાન જાન એટલે ઓલો ભાઈ હમણે કોક નેતો આવવાનો હે ને નેતો કોણ હોય તો આપણે કંઈ ખબર નહીં પોરબંદરને એટલે આમાં એક શેરી કોમ લાકડા માર્યા આંડા અબજો રૂપિયાનો બીજો ખર્ચો કરવો પણ રોડનો ખર્ચો નથી કરવો રોડું રસ્તા એ નથી કરવું ને વા મોટા મોટા ડૂમ મારવા એટલે એવું હે એટલે નાકાબંધી કરી દીધી આડી જો આ રીતના છે ને આપણે લેવા આવ્યા શાહ સ્પેશિયલ શાહ લેવા ગયા હતા એટલે સવારના 7 વાગી ગયા ને 7 વાગ્યાનો અહીંથી ચાલુ કર્યો અહીં આવ્યા તો શેરીકોમ નાકા બંધ છે એટલે કોણ આવતો હોય હાંડ તો ખાંડ હે એટલે એવું હે ભાઈ બાકી મોજ હાવ બગડાટી બોલાવીએ ને એવું હે તમારે પણ ચા પાણી પીવા હોય તો આવી જાઓ બોલ્યા વિનાના જો અહીં ફૂઈ દીકરી બે રમે એની મોટીમાં હતી ને એ ભી દોવા નહોતું તો વહી ગઈ ને હવે મોટીમાં દીકરી ભાઈ ફૂઈ દીકરી બે રમે જો અહીં નગાનો ફોન ચાલુ કરે જઈ લે કમેરો કરવા જાવું જો ઈ હાટું નગાનો ફોન ચાલુ છે અમારા કે નગો કે વળી કે પૈસા નાખો છે આ બધા આ છે હું મોર થઈ કે ગાડી ગટી છે દવાખાને ગયા તા જો નળી આમ પેટ સાફ કરાવવાનો તો હલી નહીં રોઈ નહીં ગાડી વયો ગયો પછી હુયો માર્યો તો રોઈ નહીં હા આ ટ્યુશન વાળી ભૂખી છે હેલો મિત્રો તો આપણે આવી ગયા અટાણે ચાલુ કરી દીધો બ્લોગ બાકી આવી તો આપણે 12:30 1 વાગ્યાના ગયા હતા પણ થોડોક થાકી ગયો હતો એટલે હોઈ ગયો હતો અને એટલે જરાક મોડો થઈ ગયો 7 વાગી ગયા 7:30 ને 6:30 જેવું થઈ ગયું એટલે બાકી બગડાતે બોલાવે ધ્રુવભાઈ ના ને કૃષ્ણબેન ને સંજયભાઈ ને દવા લેવા જવાની થાય આપણે ગામમાં ફટોફટ એટલે એવું હે ભાઈ એટલે આજ તો બગડાટી બોલે આ તો કામ કરતી હોય છે ગગીભાઈ જો ગગીભાઈ હુતાય બહુ મસ્ત નિંદર કરે ટુકુ ટુકુ અમારે શાંતિબેન અહીં બહુ સડાવી ગયા
જોતા ગગીબેન આવ્યા ને એટલે તાપ પડાવવા. હા ભાગ પડાવવા આવ્યા. ભાગ પાડવો પડી છે ને કે હવે કદાચ તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી રહ્યા છે. કાલના આપણે બ્લોગમાં આપણે મળીશું. તો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરી દઈએ. અમે થાકી ગયા, કાલા રાતની 1 વાગ્યાની વાત છે એટલે વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કર્યા વિનાના જતા નહીં ફટોફટ. એટલે બાકી કાલે મળીશું. આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.